હવે વાત કરીશું મહાસંગ્રામના ટોપ 9 સમાચારોની। લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાશે। અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢની કુલ 57 બેઠકો પર મતદાન થશે। આ તબક્કામાં 904 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે। મતદાન માટે ચૂંટણી પંચે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી પોલિંગ અધિકારીઓ ઈવીએમ સહિતના સાધન સામગ્રી લઈને મતદાન કેન્દ્ર તરફ જવા રવાના થયા છે। તો મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી। આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે। 57 લોકસભા સીટ પર 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી પીએમ મોદી વારાણસી બેઠક પર ઉમેદવાર છે। આ સિવાય મોદી સરકારના 3 મંત્રી સહિત 4 એક્ટર પણ મેદાનમાં છે। બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય વારસ ગણાતા અભિષેક બેનર્જીની ડાયમંડ હાર્બર સીટ અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીની પાટલીપુત્ર સીટ પણ સામેલ છે। અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે। પીએમ મોદી મેરેથોન પ્રચાર અભિયાનને પૂરું કરીને રોક મેમોરિયલ પહોંચ્યા અને કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધના ચાલુ છે। પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ 6:45 વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું, જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે। 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ માત્ર લિક્વિડ ડાયટ પર જ રહેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે। આ દરમિયાન પીએમ મોદી મૌન ઉપવાસ પણ કરશે। રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે ઘણા મોટા વિદ્વાનો અને નેતાઓએ વડાપ્રધાનને તેમની સાથે ડિબેટ કરવા કહ્યું હતું, પરંતુ તેઓ ડિબેટ કરી શક્યા નહીં। હવે ડિબેટ કરવી પણ શક્ય નથી, કારણ કે વડાપ્રધાન મૌન વ્રત પર ઉતરી આવ્યા છે। ગઠબંધનના નેતાઓનો આભાર વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશના બંધારણ અને સંસ્થાઓને બચાવવા માટે અડીખમ ઊભા છે। તો બીજી તરફ વડાપ્રધાન મોદીની ધ્યાન સાધનાથી વિપક્ષને વાંધો પડ્યો છે। વિપક્ષે ચૂંટણી પંચનો સંપર્ક કરીને આ બાબતે કવરેજ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। ઉપરાંત ભાજપ અને પીએમ મોદી સામે કાર્યવાહીની પણ માંગ કરી છે। ચૂંટણી પંચ આ અંગે કોઈ પગલાં લે તેવી શક્યતા નથી। તેનું કારણ એ છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં આવા કોઈ પણ કાર્યક્રમ પર પ્રતિબંધ નથી। આવતીકાલે લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યો છે। રાહુલે કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા હતા અને કહ્યું કે વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ઇન્ડિયા સરકાર બનવા જઈ રહી છે। તેમણે કહ્યું કે મતગણતરીના દિવસે છેલ્લી ઘડી સુધી મતદાન મથક પર કાર્યકરોએ ઈવીએમ પર નજર રાખે। લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે ઇન્ડિયા ગઠબંધનને શીર્ષ નેતાઓની બેઠક બોલાવી છે। આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે। લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે। આ સ્થિતિમાં પરિણામો પહેલા જ ઇન્ડિયા ગઠબંધનની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આવતીકાલે દિલ્હીમાં યોજાનારી ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે તમામ સહયોગીઓને આમંત્રિત કરવામાં આવ્યા। લોકસભા ચૂંટણીના પ્રસાર શાંત થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહ દેશના અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે। વારાણસીમાં કાશી વિશ્વનાથ બાદ હવે તેઓ તિરુપતિ બાલાજી પહોંચ્યા। ગૃહપ્રધાન અમિત શાહ પત્ની સાથે તિરુમાલા મંદિરમાં પહોંચ્યા હતા। અહીં તેમણે ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવ્યા। ગઈકાલે વારાણસીમાં અમિત શાહે પત્ની સાથે કાશી વિશ્વનાથની પૂજા અર્ચના પણ કરી। દિલ્હી લીકર પોલિસી કેસમાં ફસાયેલા સીએમ કેજરીવાલે 2 જૂને તિહાડ જેલમાં જશે। સરેન્ડર કરતા પહેલા કેજરીવાલે દિલ્હીની જનતાને ભાવનાત્મક સંદેશ આપ્યો છે। તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર। હું આવતીકાલે આત્મસમર્પણ કરીશ। હું શરણ થવા માંગુ છું અને લગભગ 3 વાગે મારા ઘરેથી નીકળીશ। કેજરીવાલે કહ્યું કે મારા વૃદ્ધ માતા પિતા ખૂબ જ બીમાર છે। જો હું જેલમાં જઈશ તો તમારે લોકોએ તેમનું ધ્યાન રાખવું પડશે। કદાચ આ વખતે તેઓ મને વધુ પરેશાન કરશે, પરંતુ હું ઝૂકીશ નહીં। તેઓ ઘણી રીતે મને તોડવા અને વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ નહીં થાય।